એક મહાન મનોવિશ્લેષક છે જેનું નામ મેં જિંદગી ના મિલેગી દુબારા મૂવીની અંદર રિતિક રોશનના મોઢે સાંભળેલું, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. હવે ત્યારે તોય મને ફની લાગેલું, પણ પછી જેમ જેમ હું બીજા લેખકોને વાંચતો ગયો, એ લેખકોના નિબંધોના પુસ્તકોમાં અને બધા બધા પુસ્તકોમાં જ્યારે એમનું વર્ણન આવતું ગયું, ત્યારે થયું કે એક વખત સિગમન્ડ ફ્રોઈડને વાંચવા જેવા ખરા. એમના એક પુસ્તકની અંદર એક વર્ડ આવ્યો હતો, સબ્લિમેશન. એ સબ્લિમેશનનો મતલબ થાય છે કે તમે તમારી અંદર રહેલી ઉર્જાને એવી સકારાત્મક રીતે, એવી તમે ક્રિએટિવિટીથી તમે રજૂ કરો કે તમને ચોક્કસ સફળતા મળે. હવે આપણી અંદર એટલી ઉર્જા ભરેલી છે કે આપણે એ ઉર્જાને એક યોગ્ય દિશા નથી આપી શકતા. તો એ ઉર્જાને યોગ્ય દિશા આપવા માટે તમારે તમારું ક્રિએટિવ વર્ક જે છે એ દેખાડવું જરૂરી છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ક્રિએટિવિટી આપેલી છે. કોઈ ભણવામાં હોશિયાર છે, કોઈ ગાવાના ક્ષેત્રમાં હોશિયાર છે, કોઈ તબલા વાદનમાં હોશિયાર છે, કોઈ સંતૂર વગાડવામાં હોશિયાર છે, કોઈ ક્રિકેટ સારું રમે છે. દરેકની અલગ અલગ પ્રતિભાઓ છે. આ પ્રતિભાને ઓળખવી જરૂરી છે. તમારી અંદર રહેલી ઉર્જાને તમે જ્યાં સુધી તક નહીં આપો, જ્યાં સુધી ખુદ નહીં ઓળખો, ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારે તમને આ તમારા સબ્લિમેશનનું જ્ઞાન નહીં થાય. તમને જો એ વસ્તુ જોઈએ છે તો તમારે એના માટે એટલી એકાગ્રતા, જાગૃતતા લાવવી જરૂરી છે. આ વાતને જાણવા જેવી, સમજવા જેવી અને લખી રાખવા જેવી ખરી.